નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 5માના જે જ્ઞાન સેતુનો આપણે ગણિતનું પ્રકરણ પહેલું છે એ આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોના માધ્યમથી શીખવશું. છેલ્લે આવેલા આપણે જે અગત્યના દાખલાઓ છે, વ્યવહારિક દાખલા, એ પણ સોલ્યુશન કરેલ છે, તો તમે વિડીયો એન્ડ સુધી જોજો. અહીંયા સૌથી પહેલાં શું છે કે તમે ચાદર પરની ભાત જોઈ હશે. કપડા પર સરસ ડિઝાઇન દોરેલી હોય, ભોંયતળિયાની કે દિવાલ પર લાદી કે ટાઇલ્સ સરસ રીતના જે ગોઠવેલી હોય છે. બારી બારણામાં પણ આવી રીતના સરસ પેટર્ન, આ પેટર્નો આવી કરેલી હોય છે ઘણીવાર, લાદીમાં પણ, બારી બારણામાં પણ. જો તમે નવા વ્યૂઅર તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી શીખી શકો સૌથી પહેલાં. હવે અહીં એક ભોંયતળિયાની લાદીની પેટર્ન આપી છે. પેટર્ન આગળ વધારવાની છે, પૂરી કરવાની છે. આ રીતના ષટકોણ જેના 6 ખૂણા છે અને 6 બાજુ છે, એ ષટકોણ દોરી એની પેટર્ન પૂરી કરવાની છે. બરાબર, એ રીતના વ્યવસ્થિત તમે પેટર્ન દોરતા જજો. ત્યારબાદ દર્પણ ચિત્ર. દર્પણ એટલે કે અરીસો. અરીસો એટલે કે દર્પણ. દર્પણમાં જે ચિત્ર રાખીએ અને કેવું દેખાય છે એ કહેવાનું છે કે જે ચિત્ર દર્પણમાં એટલે કે અરીસામાં મૂકતા દર્પણમાં દેખાતો ભાગ એ ચિત્રના બાકીના ભાગ જેવો દેખાય તો એ દર્પણ ચિત્ર કહેવાય છે. હવે અરીસો રાખ્યો તો એના જેવું ચિત્ર દેખાય, એટલે આ દર્પણ ચિત્ર છે. અને જગ છે એ એના જેવું દેખાતું નથી, કારણ કે આ બાજુ જગનું હેન્ડલ છે, આ બાજુ નથી, એટલે આ દર્પણ ચિત્ર નથી. તેમાં લખેલું જ છે કે અહીં દર્પણ ચિત્ર આ છે ઉપરનો છે, એ ચિત્ર છે એ બાકીના ભાગ જેવો બીજો ભાગ દેખાય છે, એટલે આ દર્પણ ચિત્ર થયું. જ્યારે આ ચિત્ર છે જે જગનું, એ અહીં દર્પણના દેખાતો ભાગ એ ચિત્રના બાકીના ભાગ જેવો દેખાતો નથી, સેમ નથી દેખાતો, સરખો નથી દેખાતો, માટે એ દર્પણ ચિત્ર નથી. હવે વર્તુળાકાર પેટર્ન જોઈએ તો જે પેટર્નમાં વસ્તુ કે આકાર વર્તુળાકાર એટલે કે વર્તુળમય હોય, આ રીતના બરાબર એ ગોઠવેલો એને વર્તુળાકાર પેટર્ન કહેવામાં આવે છે, જે ચિત્રમાં આપણે આકૃતિમાં દર્શાવેલ છે. પછી આપણે જોઈએ ઈંટનો આકાર. હવે ઈંટનો આકાર છે એ લંબઘન આકાર છે. હવે લંબઘન કઈ રીતના, તો જે લંબચોરસ હોય છે, આ લંબચોરસ, હવે લંબચોરસમાંથી ઘન બને એટલે એ બનશે આ લંબચોરસનું લંબઘન. જો આ ઈંટનો આકાર થયો તો એ કેવો થયો, લંબઘન. જ્યારે ચોરસ હોય, આ ચોરસમાંથી ઘન બનશે ત્યારે તમે જોજો એ આકાર થશે સમઘન. આકાર કેવો થયો, સમઘન. એટલે કે લંબચોરસમાંથી લંબઘન અને ચોરસમાંથી સમઘન બને છે, યાદ રાખવાનું. ઈંટને 6 બાજુ, તો એક ઉપર એક નીચે, 2 એક ડાબે એક જમણે, 4 એક બાજુ અને આજુ, એટલે 6 બાજુઓ થઈ. એટલે ઈંટ છે એ લંબઘન આકારની હોય છે, દરેકે આપણે જોયું જ છે. એ ઉપરાંતમાં તો કે કંપાસ બોક્સ, ટૂથપેસ્ટનું ખોખું, દિવાસળીનું ખોખું વગેરેનો આકાર પણ ઈંટના આકાર જેવો જ લંબઘન હોય છે. તમે ભોંયતળિયામાં જુદી જુદી પેટર્ન જોઈએ છે, તે જગ્યાના નામ આપો. તો એ જો ઘણીવાર બગીચામાં પણ ટાઇલ્સ નાખેલી હોય, બરાબર, જે ઓલા ચોસલા મૂકેલા હોય છે. પછી એવું મંદિરમાં પણ હોય, જેમાં ભોંયતળિયામાં જુદી જુદી પેટર્ન તમે જોઈ હોય. પછી કોઈ મોટા હોલ હોય, બરાબર, જ્યાં સમારોહ થતો, ત્યાં પણ પેટર્ન જુદી હોય, અલગ અલગ. તેમજ કાંઈ સભાગૃહ હોય, એ રીતની તમે જગ્યા લખી શકો છો, તમે જોઈ હોય એવી. બાજુમાં ઈંટની આકૃતિ દોરવાની છે. અહીં ઈંટની આકૃતિ તમારે દોરવાની છે, આ રીતના. તમને શીખવું જોઈએ, એ રીતના દોરતા જ એટલે તમારી ઈંટની આકૃતિ થઈ જશે આ રીતના. ઈંટ જેવા જ આકારની બીજી 5 વસ્તુના નામ લખો. તો આપણે જે હમણાં લખ્યું એ રીતના કંપાસ બોક્સ, એ પણ લંબઘન છે. પુસ્તક આપણું છે, ટેક્સ્ટબુક છે, એ પણ લંબઘન છે. પછી દિવાસળીની પેટી, એ પણ લંબઘન થયું.
એ જ રીતના બીજી વસ્તુ હોય 5 વસ્તુના તમે જોયા હોય એવા નામ લખવાના છે. ત્યારબાદ ઈંટની દિવાલના ચિત્ર સાથે બંધ બેસતી દિવાલનું ચિત્ર કરવાનું છે. ત્યાં તમે જુઓ છો એક ઈંટ પછી અહીંયા ખાંચો છે, બરાબર, આ ઈંટનું. તો એવી ઈંટ અહીંયા છે, જુઓ તમે, એ દિવાલ અહીંયા છે. ત્યારબાદ આ બીજા નંબરની છે એ અહીંયા, અને ત્રીજી ઈંટ અહીંયા મૂકેલી છે, જો તમે. ઓકે, અથવા તો આ પણ તમે કહી શકો કે જો આ ઈંટ આપણે જોવા જાય તો આ ઈંટ પહેલી છે, બરાબર, સરખી અહીં એવી છે તો કે આ, અને અહીંની ઈંટ થોડીક જુદી છે, પણ આ ગોઠવણ આ રીતની છે. જો આ તમે આની ગોઠવણ જોશો ને, આ સેમ ટુ સેમ બે ગોઠવણ છે, અને બીજા નંબરની આ ગોઠવણ. ટૂંકમાં ગોઠવણ કહેવાની છે. બીજાની આ ત્રીજી છે અને ત્રીજાની પહેલી. આ જાગૃતિની શાળાની ઈંટોની જુદી જુદી જાળીની પેટર્ન બનાવેલી છે ઈંટથી. હવે એ ઓળખી બતાવવાની છે. જો એક પેટર્ન અહીં આપણે દેખાય છે, અહીંયા આ પેટર્ન આપણે અહીંયા દોરીને બતાવી છે, બરાબર, નીચે. હવે બીજી પેટર્ન અહીંયા આપણે જોઈ છે. જા એ પેટર્ન કઈ રીતની છે, તો રીતના સ્ટેપવાળી છે. આ રીતનું ઈંટમાં પેટર્ન પાડેલી છે, બરાબર. પછી ત્રીજી પેટર્ન આ છે, અને તમે બીજું જુઓ તો અહીં ચોથી પેટર્ન આ રીતની. અલગ અલગ પેટર્ન છે. અહીંયા આપણે બોક્સમાં 4 પેટર્ન દોરવાની છે, એ આપણે દર્શાવ્યું પ્રમાણે. એ જ રીતના આપણે જોઈએ કે દિવાલની ઈંટોની ગોઠવણીથી બનાવેલ એક ઝરૂખો છે. હવે આ તમે ઝરૂખો જો અડધી ઈંટથી પછી બીજી અડધી ઈંટ મૂકી છે, બરાબર. તો ઈંટોની ગોઠવણીની એક ઈંટની ધારને સહેજ બહાર રાખીને ત્રિકોણ આકારની એક પેટર્ન બનાવવામાં આવી છે. જુઓ, ત્રિકોણ બને છે, તો ઝરૂખો એક બની જાય એવો. બગીચાઓની ઝાડને ફરતે પણ આ રીતના ઈંટો તમે ગોઠવેલી જોઈ હશે. ક્યારામાં, ઝાડની ક્યારામાં આ રીતના ઈંટો ગોઠવેલી જોઈ છે. ઘરમાં, દિવાલમાં કે જાહેર ઇમારતમાં પણ આવી ત્રિકોણાકાર જાળી બનાવેલી હોય છે. પછી ઈંટોને ચોક્કસ રીતના ગોઠવીને આ રીતની કમાન પણ તમે બનાવી શકો. જુઓ છે, આ કમાન કહેવાય. હવે વિવિધ આકારોની ઈંટ. હાલ ઈંટોના માપ જુદા જુદા જોવા મળે છે. મોટા ભાગે તમને લંબઘન આકારની ઈંટ હોય એ જોઈ છે. ઈંટની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ વિશે અનુમાન કરો કે કેટલા સેમી હશે. હવે માપપટ્ટીની મદદથી ઇંચનું માપ કરો અને તમારા અંદાજ સરખાવો. તો આપણે ઇંચમાં જોઈએ તો આપણે એમ કહીએ કે 8 ઇંચ એની લંબાઈ હોય. પહોળાઈ, તો પહોળાઈ એની 3 ઇંચ આપણે ગણીએ, અને ઊંચાઈ એની 2 ઇંચ ગણીએ. હવે બરાબર, આ રીતના આપણે 8, 3 ને 2 આવી રીતના લંબઘન ઈંટ આપણે જોતા જોઈએ નોર્મલમાં. તમારા શિક્ષક શ્રી કે પિતાજી પાસેથી નીચેની વિગતો મેળવો કે એક ટ્રેક્ટરમાં કેટલી ઈંટો સમાઈ શકે. તો આપણે આશરે એમ ગણીએ કે 1000 ઈંટ સમાઈ શકીએ આપણે અંદાજ મેરેજ. તો એક ટ્રકમાં તેનાથી બમણી આશરે 2000 જેટલી ઈંટો સમાય. તમારા ઘરની એક દિવાલમાં કેટલી ઈંટો સમાયેલી હશે. તો જેવડી દિવાલ હોય, દિવાલ મોટી તો ઈંટ વધારે થશે. તમારા ઘરમાં દરેક દિવાલમાં કુલ કેટલી ઈંટો સમાય, તો એને તમે 4 દિવાલ પર ગુણ્યા 4 કરવાનો. બરાબર, એક દિવાલ સરખી હોય તો 2 દિવાલ સરખી હોય તો એ રીતના. ઈંટોની ભઠ્ઠીમાં કેટલી ઈંટ સમાય, તો કેવડી ભઠ્ઠી છે એના પર આધાર રાખે છે. હવે સંખ્યા જ્ઞાન આપણે જોઈએ તો કે એક અંકની સૌથી નાની સંખ્યા તો કે 0 છે. એક અંકની મોટી સંખ્યા તો કે 9 છે. હવે 9માં એક સંખ્યા ઉમેરીએ. હવે 9માં 1 ઉમેરીએ એટલે કેટલા થઈ ગયા, 10. એક અંકની મોટી સંખ્યા કઈ થઈ, તો કે 9, એમાં 1 ઉમેર એટલે કે 10. એ 2 અંકની સૌથી નાની સંખ્યા મળે છે. ત્યાં તમને એક એક્ઝામ્પલ આપ્યું છે. એકમના સ્થાન ઉપર 0, દશકના સ્થાન ઉપર 1, એટલે કે આ 10 થયા. એ જ રીતના આ 56 થશે, આ 98. એ આપણે આગળ શીખી જ ગયા છીએ. પછી 2 અંકની સંખ્યા કેટલી થશે, તો 10 થી 99, એની વચ્ચે દરેક. બરાબર, આ 2 અંકની સૌથી મોટી સંખ્યા એટલે કે 99માં 1 ઉમેરીએ એટલે કેટલા થયા, 100 થયા. તો 3 અંકની સૌથી નાની સંખ્યા મળી ગઈ 100. હવે એકમ, દશક અને 100. તો આપણે તમે જોઈએ કે આ 7મું છે એ એકમ છે, 8લો છે એ દશક અને 5લો છે એ 100 છે. તો 587 થયા, આ 901 થયા, એ આપણે ખ્યાલ છે. હવે આપણે
3 અંકની સંખ્યાઓ કેટલી થઈ? તો 100 થી 999. હવે 3 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેર્યા આપણે, તો કેટલા થયા? 1000 થયા. તો આપણે 1000 એટલે કે એકમ, દશક, 100 ને 1000, તો આ થયા 4000 ને 6, 4006. આ થશે 8519. હવે 4 અંકની સંખ્યામાં 1000થી માંડીને નાનામાં નાની સંખ્યા 1000, મોટા મોટી 9999 છે. તેમાં 9999માં 1 ઉમેરીએ એટલે આપણે મળશે સીધા 10,000. 10,000 એટલે કે એકમ, દશક, 100, 1000 અને 10,000, તો આ છે 10,000. પછી આ તમે જો 1000ના સ્થાન ઉપર કેટલા છે? તો કે 58 છે. 58,431. 70,672 થઈ જાય છે આપણે, સોરી 682. હવે આપણે 5 અંકની સંખ્યામાં તો કે 10,000 થી 99,999 થઈ. હવે 99,999માં 1 ઉમેરું એટલે કેટલી થઈ? 1 લાખ. 1 લાખ એટલે કે 1ની પાછળ 5 મીંડા. 1 લાખને એમ તમે કહી શકો કે 100,000 કહી શકો. તો આપણે કહીએ છીએ કે 100,000 એટલે કે 1 લાખ થાય છે. તો એ વાત સાચી છે. હવે આપણે નીચેની સંખ્યાને શબ્દમાં લખવાનું, તો આ છે 25, બીજી છે 328, ત્રીજી છે 1039. ત્યારબાદ આ છે 5069. 5069. ત્યારબાદ આ છે 18,000. 18,356. આ છે 91,007. ત્યારબાદ છે 7મી છે 9,010. ત્યારબાદ છે 25,025. ત્યારબાદ છે 80,080. $999. ત્યારબાદ છે આપણે પ્રશ્ન કે નીચેના સંખ્યાઓને અંકમાં લખો. તો 1,400. તો આપણે જો સાવ સહેલું તમને સમજાવું, 1,000 વત્તા 400 કરી નાખવાના એટલે 1400 થયા. એટલે કે 1,400 આ રીતના આપણે લખાય. પછી આ જ રીતના 22,009. 2 સમજાય એટલે તમને ખ્યાલ પડી જશે. 22,000 અને 9 છે, આનો સરવાળો કર્યો થઈ ગયા 22,009. હવે 49 ચોગડે નવડે 777. તો 777. 10,101. 10,101. 15,015. તો 15,015 આ રીતના. ત્યારબાદ 87,700. 87,700. 9,999. 9,999. 75. તો કે 75. ત્યારબાદ 10,595. એટલે કે 10,000 સોરી થોડુંક 10,595. 1 મિનિટ, થોડુંક માફી માગું છું, લખવામાં પ્રોબ્લેમ થાય છે. ઓકે, 10,595. રેડી. હવે આપણે ચડતો ક્રમ એટલે કે
સૌથી પહેલાં નાની સંખ્યા, ત્યાંથી ક્રમશઃ મોટી સંખ્યા તરફ જવાનું છે. તો આપણે 4 સંખ્યાઓ આપી છે, જુઓ તમે છે. પહેલાં ચારે ચાર આપણે વાંચી લેવાની. એમાં સૌથી નાની કોણ છે? તો નાની સંખ્યા છે, સૌથી નાની છે 35. તો પહેલાં 35 લખવાનું. પછી એનાથી મોટી તો કે 68, એનાથી મોટી તો કે 70, અને સૌથી મોટી છે 99. ત્યારબાદ બીજામાં એ રીતના કરવાનું છે. ચડતા ક્રમમાં સૌથી નાની જોવાની પહેલાં. તો સૌથી નાની ચારે ચાર પહેલાં વાંચી લેવાની. તો સૌથી નાની કોણ છે? 283. એનાથી મોટી તો 328. 283, 328. હવે કોણ રહ્યા? 2. તેમાં એનાથી મોટી છે 382, અને છેલ્લે આવશે 823. એ જ રીતના સૌથી નાની સંખ્યા તો અહીંયા 1000 વાળા 2 છે, તો 1045 નાનું કહેવાય. તો પહેલાં આવશે 1045, પછી આવશે 1054, ત્યારબાદ આવશે 4054, અને છેલ્લે આવશે 5045. ત્યારબાદ હવે ચોથી છે આપણે, એમાં ક્રમમાં તમે જુઓ તો સૌથી નાનું છે 15500, નાની સંખ્યા છે 15500. એનાથી મોટું તો કે 16408. એનાથી મોટી કોણ છે? તો 18000 વાળા 2 છે, તો તમે જો 503 નાના કહેવાય 600 કરતાં. એટલે ત્યારબાદ આવશે 18503. ત્યારબાદ આવશે 18600. છેલ્લી પાંચમી જોઈએ તો એમાં 10000 વાળા 2 છે, જુઓ તમે છે. તો 10500 નાના કહેવાય, તો 10500. પછી 10600. એનાથી મોટા તો કે 15000 વાળા 2 છે, તો 15100 નાના કહેવાય, તો 15000. ત્યારબાદ 100 લખશું. ત્યારબાદ આવશે 15200. તો આ રીતના આપણે સરળતાથી ચડતો ક્રમ જોયો, નાનીથી મોટી સંખ્યા. હવે એ જ રીતના આપણે ઉતરતા ક્રમમાં જોઈએ. ઉતરતા ક્રમમાં પહેલાં મોટી સંખ્યા લખવાની, સૌથી ક્રમશઃ નાની સંખ્યા તરફ જવાનું. તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? તમે જોવાનું ચારે ચારમાં. તો સૌથી મોટી સંખ્યા છે 47. તો કેટલા લખવાના? 47. ત્યારબાદ એનાથી નાની તો કે 36. 36થી નાની તો કે 28, અને છેલ્લે વધી 15. ત્યારબાદ તમે જોશો સૌથી મોટી કોણ છે સંખ્યા? તો કે 853 મોટી સંખ્યા કહેવાય, 853. એનાથી નાની સંખ્યા તો કે 583. એનાથી નાની સંખ્યામાં 300 વાળા 2 છે, જો તોમાં 85 એ 583થી નાના કહેવાય, એટલે 385. અને સૌથી નાનું હોય છેલ્લા લખવાનું, આવશે 358. એ જ રીતના આપણે જોઈએ, આમાં સૌથી મોટી સંખ્યા છે 6000માં 2 છે, તો 6801 મોટી સંખ્યા કહેવાય. એનાથી નાની સંખ્યા થશે 6108. એનાથી નાની સંખ્યા થશે 5801. એનાથી નાની સંખ્યા થશે 5108. 5801 અને આ 5108, એટલે સૌથી નાની આ થઈ ગઈ ને. ત્યારબાદ હવે જોઈએ તો 19000 બધામાં છે. સૌથી મોટું કોણ છે? તો 19054 મોટા કહેવાય, તો 19054. એનાથી નાનો થશે 19053. એનાથી નાનું થશે 19052. સૌથી નાનું થશે 19051. હવે આમાં જુઓ તમે 20000 20000 20000, અહીંયા 21000 છે, તો 21000 સૌથી મોટા થયા. તો પહેલાં એ લખી નાખ્યા. 20000માં 100 આવશે, 20100. એનાથી નાના તો કે 20058. એનાથી નાના તો કે 20008. આ રીતના ઉતરતા ક્રમમાં જોઈએ. હા, ઉદાહરણ મુજબ કરવાનું છે આપણે જોઈએ 325 આવડે. 325 કઈ રીતના કહે? તો
પહેલાં એકમનો અંક લખ્યો 5, પછી દશક એટલે કે 2 લખ્યો, દશકના સ્થાન પર 2. પહેલાં આપણે 3, 2 ને 1 આમ લખી નાખવાના. એકમના સ્થાન ઉપર તો 5 હતા, એટલે 20માં શું છે દશકના સ્થાન ઉપર, અને 100ના સ્થાન ઉપર 3 થયા. બાકીના જે છે ને એમાં શૂન્ય કરી નાખવાના. જો તમે આ જે પાછળની સાઈડ હોય ને એમાં શૂન્ય કરી નાખવાના. એટલે કેટલા મળ્યા? 325. આ રીતના જવાબ શબ્દોમાં મેળવવાનો છે. એ રીતના આમાં તમે જો 25,105. તો આ થશે 93. કઈ રીતના લખવાનું? તો કઈ રીતના 9 ને 3 આ રીતના. તો કેટલા થઈ ગયા? 93 થઈ ગયા. આ રીતના પછી 700, પછી 80 ને 1 તો કેટલા થઈ ગયા? 781. પછી આ 6,408. આ થશે 32,900. આ થશે 69,517. ત્યારબાદ હવે દાખલા જોઈએ આપણે. આ ઉકેલ તમે નોટબુકમાં મેળવવાના છે. પેલો આપણે દાખલો પૂછ્યો છે કે જો એક દિવાલ બનાવવા 300 ઈંટ વપરાય તો આવી 4 દિવાલ બનાવવા કેટલી ઈંટ વપરાય? તો એક દિવાલ બનાવવા 300 ઈંટો, તો 4 દિવાલ બનાવે એટલે 4 વડે ગુણી નાખવાના. બરાબર? 4 3 કેટલા થાય? તો કે 12. પાછા લગાડ્યા 2 મીંડવા, એટલે કે 1200 ઈંટો જોશે. આ પહેલાંનો જવાબ આવી ગયો. બીજો, 1 મીટર દિવાલમાં આડી એક હરોળમાં 4 ઈંટ સમાય છે, તો આવી 25 મીટર લાંબી દિવાલમાં આડીમાં એક હરોળમાં કેટલી ઈંટ હોય? હવે 1 મીટરમાં એક હરોળમાં 4 ઈંટ સમાય. 1 મીટરમાં 4 ઈંટ સમાય. તમે ત્રિરાશિમાં શીખડાવું છું. થોડુંક લખવામાં પ્રોબ્લેમ છે, સોરી. 1 મીટરમાં 4 ઈંટો સમાય છે, તો 25 મીટરમાં કેટલી? તો ક્રોસ ગુણાકાર 25 ગુણ્યા 4, 25 4 ને 100 ઈંટો સમાય. ત્રીજો દાખલો છે, એક ટ્રકમાં 4000 ઈંટો સમાય અને એક ટ્રેક્ટરમાં 2000 ઈંટ સમાય, તો બેના એક ફેરા મારે તો કેટલી ઈંટ સમાય? હવે 4000 ઈંટો છે એ ટ્રકમાં સમાય, પ્લસ 2000 ઈંટો છે એ ટ્રેક્ટરમાં સમાય છે. તો એક ફેરા મારે એટલે કેટલી સમાય? તો આ 6000 ઈંટ થઈ. કુલ 6000 ઈંટો થાય છે. 2 ફેરા મારે ને એટલે 6000 ઈંટ થાય. ત્યારબાદનો દાખલો છે કે ટ્રકમાં 4000 અને ટ્રેક્ટરમાં 2000 ઈંટ સમાય, તો ટ્રકમાં ટ્રેક્ટર કરતાં કેટલી વધારે ઈંટો સમાય? હવે તમે એમ કરવું હોય તો ભાંગાકાર કરવાનું, સહેલું હાવ તમને બતાવી દો. 4000 ને 2000 વડે ભાંગ નાખ આપણે, એટલે કે 3 મીંડા આ રદ થઈ ગયા, 3 મીંડા આ રદ થઈ ગયા. તો કે 2 કેટલા થાય? તો કે 4. 2 ને 4 એટલે કેટલા ફેરા થયા? 2 ફેરા. ટ્રકમાં ટ્રેક્ટર કરતાં 2 ગણી ઈંટો સમાય. 2 ગણી ઈંટો સમાય. પછી એક ફેરામાં એક ટ્રક 4000 ઈંટ લાવે. જો આ ટ્રક 5 ફેરા મારે તો કેટલી ઈંટ આવે? એક ફેરામાં 4000 ઈંટ લઈ આવે ટ્રક છે. તો એવા કેટલા ફેરા મારવાના? 5 ફેરા. તો 4 5 20 અને પાછા લગાડ્યા 3 મીંડા, તો એ 20000 ઈંટો લઈ આવશે. બરાબર? પછી 1000 ઈંટોનો ભાવ 4000 રૂપિયા છે. અહીં ત્રિરાશિ માટે આપણે 1000 ઈંટોનો ભાવ 4000 રૂપિયા. તો 6000 ઈંટોનો કેટલા રૂપિયા થાય? તો 6000 ઈંટોના કેટલા રૂપિયા? તો આપણે ત્રિરાશિનો ક્રોસ ગુણાકાર કરીએ. 6000
ગુણ્યા 4000 છેદમાં આવ્યા 1000. હા, 3 મીંડા ઉડી ગયા. 6 4 ને 24, તો 24,000 રૂપિયા થાય. 1000 ઈંટનો ભાવ 4000 રૂપિયા હોય તો 6000 ઈંટો લેવા જાવ ને એટલે 24,000 રૂપિયા થાય છે. ક્રોસ ગુણાકાર રીતનો દાખલો નાખવાનો, બરાબર. આ દાખલો નીચેનો. ત્યારબાદ હવે જોઈએ આપણે આ દાખલો. 1000 જૂની ઈંટનો ભાવ 2300 રૂપિયા છે. 1000 જૂની ઈંટો એનો ભાવ કેટલો થયો? તો કે 2300 રૂપિયા. તો આપણે 3000 જૂની ઈંટનો ભાવ શું થયો? 3000 જૂની ઈંટનો ભાવ શું થાય? ત્રિરાશી માંડીએ આપણે, ક્રોસ ગુણાકાર કરશું. 3000 ગુણ્યા થશે 2300 છેદમાં આવશે 1000. 3 મીંડા ઉડી ગયા સીધા ઉપર નીચેના. એટલે 3 ગુણ્યા 2300, 3 9, 3 2 6, 6900 રૂપિયા એ તમારે જૂની ઈંટનો ભાવ થાય છે. 3000 ઈંટ લેવા જાઓ એટલે 6900 રૂપિયા થશે. ત્યાર પછીનો આ દાખલો છે, અહીંયા ગણી નાખીએ આપણે. 1000 ઈંટનો ભાવ, 1000 ઈંટનો ભાવ કેટલા છે? 4200 રૂપિયા. તો 500 ઈંટોનો કેટલો? 500 ઈંટનો ભાવ કેટલા થાય? તો 500 ગુણ્યા 4200 છેદ 500 ગુણ્યા 4200 ક્રોસ ગુણાકાર છેદમાં આવ્યા 1000. એટલે કે તમે જુઓ તો 2 મીંડા આ રદ થઈ ગયા અને 1 મીંડો આ રદ કરી નાખ્યા. 42 ગુણ્યા 50, તો એના થશે 42 ગુણ્યા 50 કરશો ને એટલે આવશે 2100. કઈ રીતના તમને એમ થાય સાહેબ તમને કેમ આવડી ગયું? તો 1000 ઈંટના 4200 હોય તો 4200 નો અડધા કેટલા થાય? તમે જુઓ તો 2100 જ થશે. જો 42 ગુણ્યા 50 કરશો 2100 થશે સીધા. ત્યારબાદ હવે છેલ્લો દાખલો છે. જો એક ટ્રેક્ટર 2000 ઈંટ લઈ જાય તો 6000 ઈંટો લઈ જવા માટે કેટલા ફેરા મારવા પડે? એક ટ્રેક્ટર એક સાથે કેટલી ઈંટો લઈ જાય છે? 2000. તો એને 6000 ઈંટ લઈ જવા કેટલા ફેરા મળે? તો તમે જુઓ, ત્રિરાશી માંડો કે 2000માં થોડોક પ્રોબ્લેમ છે પેનમાં. હવે આપણે 2000માં ઈંટોમાં એક ફેરો, તો 6000 ઈંટોનો કેટલા ફેરા? તો 6000 છેદમાં આવશે સીધા 2000. 3 2 6, 2 2 ઉડી ગયા. તો કે 3 ફેરા લગાડવા પડે. તો આ રીતના આપણે દરેક દાખલાના આન્સર આપણે લેવા છીએ. તો આ તો આપણે ધોરણ 5માના જ્ઞાન સેતુના પ્રકરણ પહેલાંનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો.